सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परं नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् मंगलमूर्ते महाप्रभो श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनु परम कृपाळ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નામ વારંવાર હું શીશ वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये बोलो स्वामिनारायण भगवाननी जय हरे कृष्ण महाराजनी जय लक्ष्मी नारायण देवनी जय नारायण मुनिदेवनी जय लाडीला श्री घनश्याम महाराजनी जय रामचंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय विघ्न विनायक देव की जय कष्टभंजन देवनी जय ओम नमः पार्वती पतये हर हर महादेव। દિવ્ય મંદિરમાં બિરાજમાન આપણા સૌના પ્રાણાધાર લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ,
આ કથાનું જેમની પ્રેરણાથી સુંદર આયોજન થયું છે એવા સાધુ હૃદય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, પાર્ષદવર્ય ભગતજી, અધિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાના મુખ્ય યજમાન એવા અક્ષર નિવાસ શ્રી ગણેશભાઈ ડુંગરાણી હસ્તક, અશ્વિનભાઈ ડુંગરાણી, તેમના સુપુત્ર પ્રિન્સ તથા વિનસ, સહી યજમાન શ્રી અરવિંદભાઈ સાળંગપુર, બાબુભાઈ વિરડિયા, કિશોરભાઈ વિરડી, અને આજના દૈનિક યજમાન એવા અક્ષર નિવાસી લવજીભાઈ ગોવિંદભાઈ ઢોલા હસ્તક, ભગવાનભાઈ ઢોલા, અક્ષર નિવાસી ભીખાભાઈ માવજીભાઈ ગાબાણી હસ્તક આરજવ તથા વીર, અક્ષર નિવાસી વિરેનભાઈ વિનુભાઈ ગાબાણી હસ્તક જીતુભાઈ ગાબાણી, આ તમામ યજમાનશ્રીઓ અને કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી સ્વામિનારાયણ મંદિર વેડ રોડ આયોજિત પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રીમદ ભાગવતની કથા આપણે સૌ સાંભળી રહ્યા છીએ. જીવાત્માને પરમાત્માનો ભેટો કરાવે એવી અદ્ભુત કથા છે. શ્રીમદ ભાગવતની કથા એ મોક્ષની કથા છે. આધિ વ્યાધિ અને ઉપાધિને હરનારી આ કથા છે. ખૂબ આપણા મોટા ભાગ્ય છે વાલા ભક્તજનો, મોટા પુરુષની કૃપા અને એમની પ્રેરણાથી આપણને આવી દિવ્ય કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો છે. વાલા ભક્તજનો, ભગવાન વેદ વ્યાસ રચિત સર્વ પુરાણોનો સાર એવું આ શ્રીમદ ભાગવત પુરાણ, એનો ચતુર્થ સ્કંદ શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા કિનારે આ કથા સંભળાવે છે. મૈત્રેય મહર્ષિ અને વિદુરજીના સંવાદ દ્વારા આ કથા ચાલી રહી છે. દક્ષ યજ્ઞની કથા છે. શિવજીનું અપમાન કરવા માટે દક્ષ પ્રજાપતિએ હરિદ્વારમાં ગંગા કિનારે કનખલમાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું. બધાને આમંત્રણ આપ્યું, શિવજીને ન આપ્યું. સતી આવ્યા ત્યારે દક્ષે સામું પણ ન જોયું, કોઈએ સ્વાગત ન કર્યું. પણ સતીની માં પ્રસૂતિએ પોતાની દીકરીનું સ્વાગત કર્યું છે, આવકારો આપ્યો. બધી બહેનોને પણ મળ્યા, કારણ કે કૈલાસમાંથી નીકળાતા ત્યારે એવો જ સંકલ્પ કરીને નીકળાતા કે હું ત્યાં જઈશ, મારી માં મને મળશે, મારી બધી સહેલીઓ આવી હશે, મારી બહેનો આવી હશે, એ મને મળશે. આવો વિચાર કરીને, આવો સંકલ્પ કરીને નીકળ્યા. આ બાજુ બધી બહેનો એ ટોળે વળી અને સતીની આસપાસ આવી અને વીંટળાઈ ગઈ છે. અરસપરસ બધી વાતચીતો કરે છે, બધા સમાચારો પૂછે. એક બેન કહે, અરે સતી તું એકલી જ આવી? નેવા પછી મેણા ટોણા બધા મારવા લાગ્યા. બીજી કે એનો ધણી સમાધિમાંથી જાગે તો હારે આવે ને.
ક્યાંય સમાધિમાં બેઠા હશે અને ક્યારે જાગે કાંઈ નક્કી નહીં. વળી ત્રીજી કહે કાંઈ મકાન બકાન બનાવ્યા કે નહીં, કે હજી એમનેમ પર્વત ઉપર જ છે, મહાણમાં જ રહ્યો છે. એક કે ઓલા નાગ દાદા છે એની બીક નથી લાગતી? શરીરે હજી ભભૂત જ ચોપડે છે કે પછી કાંઈ વસ્ત્ર ધારણ કરે છે? અને આવા શબ્દો સતીના કાનમાં પડવા લાગ્યા. બહેનોને મળ્યા પણ ગદગદ કંઠ થઈ ગયા. ઘણા દિવસ પછી મળવાનું થયું એટલે હર્ષ તો થયો, પણ આવા વચનો સાંભળી અને થોડું દુઃખ પણ સતીને થયું. મૈત્રેય મહર્ષિ કહે છે, વિદુર સૌંદર્ય સંપ્રશ્ન સમર્થવાર્તયા સૌંદર્ય સંપ્રશ્ન સમર્થવાર્તયા સૌંદર્ય સંપ્રશ્ન સમર્થવાર્તયા સૌંદર્ય સંપ્રશ્ન સમર્થવાર્તયા માત્ર ચ માતૃષ્વ સુભિશ્ચ સાદરમ માત્ર ચ માતૃષ્વશ્રુભિશ્વ સાદરમ માત્ર ચ માતૃષ્વ સુભિશ્ચ સાદરમ માત્ર ચ માતૃષ્વશ્રુભિશ્વ સાદરમ દત્તં સપર્યાવરમાસનં ચ દત્તં સપર્યં વરમાસનં ચ સા દત્તં સપર્યાવરમાસનં ચ દત્તં સપર્યં વરમાસનં ચ સા દત્ત પિત્ર પ્રતિનંદિતા સતી દત્ત પિત્ર પ્રતિનંદિતા સતી દત્ત પિત્ર પ્રતિનંદિતા સતી દત્ત પિત્ર પ્રતિનંદિતા સતી સૌંદર્ય સંપ્રશ્ન સમર્થવાર્તયા સૌંદર્ય સંપ્રશ્ન સમર્થવાર્તયા. આવી રીતે બહેનોની સાથે વાર્તાલાપ થયો. માતાએ સન્માન આપ્યું, બહેનોએ પણ કંઈક થોડું ઘણું પૂછ્યું એટલે હર્ષ થયો. ઘણા દિવસથી કોડ હતા, જ્યારથી લગ્ન થયા ત્યારથી પિયરિયામાં આવ્યા નહોતા. આજ પ્રથમ વખત આવવાનું થયું. બધાએ મળ્યા એટલે આનંદ થયો, પણ પિતાએ જે અપમાન કર્યું છે એના ઘા હજી હૃદયની અંદર છે. અને એના કારણે દત્તામ સપર્યામ વરમાસનમ ચ સા નાદત્ત પિત્રા અપ્રતિનંદિતા સતી. માતાએ બહેનોએ ઉપહારો આપ્યા, ભેટ આપી, પણ સતીએ ભેટોનો સ્વીકાર કર્યો નથી, ઉપહારોનો સ્વીકાર નથી કર્યો. માએ કીધું, દીકરી યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે, ચાલો આપણે બધા યજ્ઞની અંદર જઈએ, દર્શન કરીએ. ત્યાં અને સતીને લઈ માતા બધી જ બહેનો યજ્ઞ મંડપમાં પધાર્યા. સતીએ આવીને જ્યાં જોયું, યજ્ઞશાળામાં નજર કરી, નાના નાના બધા જ દેવતાઓનો ભાગ હતો. બધાને વ્યવસ્થિત રીતે અલગ અલગ ભાગ આપવામાં આવેલો હતો. યજ્ઞની અંદર તમામનું સ્થાપન હતું. વિષ્ણુનું સ્થાપન, બ્રહ્માનું સ્થાપન, સૂર્ય અને ચંદ્રનું સ્થાપન હતું. અરે રાહુ અને કેતુનું પણ સ્થાપન યજ્ઞની અંદર હતું, પણ ક્યાંય શિવનું સ્થાપન નહોતું. આ સતીએ જોયું કે દેવોના દેવ એવા મહાદેવ એનો કોઈ ભાગ નથી, કે કોઈ નામ નિશાના યજ્ઞની અંદર નથી. રુદ્ર ભાગમ તમવેક્ષ ચાદ્વરમ પિત્રા ચ દેવે કૃત હેલનમ વિભો. પિતા તરફથી અપમાન તો થયેલું, પણ આજ પોતાના પતિનું પણ અહીંયા અપમાન થતું જોવા મળ્યું.
અનાદૃતા યજ્ઞ સદસ્ય ધીશ્વરી ચુકોપલોકાનિવ ધક્ષ્યતિ ઋષા. અને આ જોતાની સાથે સતીને અચાનક ક્રોધ આવી ગયો છે. એક પતિવ્રતા નારી પોતાનું ગમે એટલું અપમાન થાય બધું જ સહન કરી લે, પણ પોતાના પતિનું અપમાન એ ક્યારેય સહન ન કરી શકે. સતીની આંખમાં આંસુડા આવી ગયા કે મારું સૌભાગ્ય મને ના પાડતું કે ત્યાં જશો નહીં. અનુ આજ સામે ચાલીને અહીંયા આવી, કેટલાય કોડ લઈને અહીંયા આવી હતી, પણ એ કઈ પૂરો ન થયો. યજ્ઞની અંદર શિવજીનો ભાગ નથી અને પિતાજી અપમાન કર્યું. અને આ જોતાની સાથે માં જગદંબાને ક્રોધ વ્યાપી ગયો છે. જાણે કે રોષથી સમગ્ર ભુવનોને ભસ્મ કરી નાખશે એવો ક્રોધાગ્નિ શરીરની અંદર વ્યાપી ગયો. પોતાની સ્વામીની એને જ્યારે આવા ક્રોધાયિત થતા જોયા ત્યારે તમામ ભૂતગણો પણ હથિયારો હાથમાં લઈને ઊભા થઈ ગયા છે. અમારી માને ક્રોધ આવે એવું આચરણ આ દક્ષે કર્યું છે, આવો ઘમંડી છે, આ દક્ષના લીધે જ બધું થયું છે, હમણાં દક્ષને મારી નાખીએ. નામ બોલતા બોલતા બધા શસ્ત્રો ધારણ કરી અને ઊભા થઈને જ્યાં નજીક આવવા જાય ત્યાં સતીએ પોતાના તેજના પ્રભાવથી બધાને રોકી લીધા છે. અને ક્રોધાવેશમાં આવી શરીર તામ્ર થયું, લોચનો લાલ થયા. અને આ બાજુ દક્ષ પ્રજાપતિ પણ યજ્ઞ કરતા કરતા ઉભા થઈ ગયા છે. અને કીધું સતી તું? હા પિતાજી, હું શિવની અર્ધાંગિની, જે મહાદેવને પામવાને માટે મેં ઘોર તપશ્ચર્યા કરી હતી અને તપના અંતે હું એને વરી હતી, એ જ હું સતી. તો શું અહીંયા યજ્ઞની અંદર વિઘ્ન નાખવા આવી છો? અરે પિતાજી, યજ્ઞના વિઘ્નની વાત ક્યાં કરો? વિઘ્ન તો ત્યારે જ આવી ગયું હતું જ્યારે આપે ત્રિલોકીના દેવ એવા શિવજીનો યજ્ઞની અંદરથી ભાગ કાઢી નાખ્યો, ત્યારથી જ વિઘ્ન આવી ગયું હતું. 33 કરોડ દેવતાઓ જેનું પૂજન કરે એવા મહાદેવ, એવા શિવ, એનો તમે ભાગ કાઢી નાખ્યો, એને આમંત્રણ પણ ના આપ્યું. અરે તમારી દીકરી એવી હું, મને આમંત્રણ ના આપ્યું, મને બોલાવી નહીં. ના સાંભળતાની સાથે ક્રોધમાં આવી અને દક્ષ પણ કહેવા લાગ્યા કે સાંભળી લે સતી, તારો પતિ છે, ભૂતોનો પતિ છે, અને એને હું અહીં ક્યારેય નહીં આવવા દઉં. જો એ અહીં આવે તો અમારા યજ્ઞને પણ અપવિત્ર કરી નાખે. એ દેવ જ નથી, આ કુલીન છે, વેદથી ભ્રષ્ટ થયેલા છે. એ અપવિત્ર શિવનો પડછાયો પણ અહીંયા પડે તો આ બધું જ અપવિત્ર થઈ જાય. અને પોતાના પતિના આ નિંદનીય વચનો સાંભળી અને સતીથી સહન ન થઈ શક્યું, રહેવાનું નહીં. અને દાક્ષાયણી પણ પછી બોલ્યા છે, સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જિન્ન શંકર નિંદા, સો ફલ તુરત લબહ સબ કાહુ, ભલી ભાતી પછી તાહી પિતાહુ. હે પિતાજી સાંભળી લો, હે સભાસદો બધા જ સાંભળી લો. આ યજ્ઞની અંદર શિવજીનું અપમાન થઈ રહ્યું છે. યજ્ઞ તો ભગવાનને રાજી કરવા માટે કરવાનો હોય, પરંતુ આ યજ્ઞની અંદર દેવોની નિંદા થાય છે. અને જ્યાં જ્યાં શંકરની નિંદા થાય છે અને જેણે જેણે પર શંકરની નિંદા કરી છે એને એનું ફળ હમણાં જ અવશ્ય મળી જશે. બધાને પસ્તાવો થશે. આવી રીતે સતી પછી એક વાક્ય બોલવા લાગ્યા. યસ્ય લોકે સ્થિતિશાય ન પ્રિય
તથા પ્રિયો દેહ ભૃતામ પ્રિયાત્મનઃ તસ્મિન સમસ્તાત્મનિ મુક્ત વૈરકે ઋતે ભવંતમ કતમઃ પ્રતિપદેત. હે પિતાજી, તમે જેનો દ્રોહ કરો છો એ ભગવાન મહાદેવ, ભગવાન શિવ કરતા આ દુનિયાની અંદર કોઈ મોટું નથી. સંહારના એ દેવતા છે, બધાયના પ્રિય આત્મા છે. અને શિવજી તો નિર્વેર છે, એને કોઈની સાથે વેર નથી, એને કોઈની સાથે દ્રોહ નથી, રાગ દ્વેષથી પર છે. આવા શિવ, એની સાથે તમે વેર કર્યો? તમારા જેવા એ બીજાના ગુણની અંદર પણ દોષ જોવે છે. એવા મહાપુરુષ, એની અંદર પણ તમને દોષ દેખાણો, એક પણ ગુણ ન દેખાણો. તમે એવા મહાપુરુષમાં દોષનું આરોપણ કર્યું છે. પિતાજી, આ શિવજીની બહુ મોટી નિંદા તમે કરી છે. અને જે દુષ્ટ હોય એ જ ઈર્ષાને લીધે બીજાની નિંદા કરતા હોય છે. પણ મહાપુરુષો એની ઊંચાઈ ઉપર સ્થિત હોય છે, એ બધી જ નિંદાઓને સહન કરી લે, એ બધું જ સહી લે, કૂટડાઓ કડવા એને પી જાય. પણ એની ચરણ રજ, એના સેવકો છે, એ ક્યારેય નિંદાને સહન નથી કરી શકતા. એ નિંદકના તેજનો નાશ કરી નાખે છે. મારા પતિ, દેવોના સ્વામી, ત્રિલોકીના સંહાર કરતા, એના વિશે તમે આવું બોલો છો? હે પિતાજી, તમે જાણો છો એ શિવ કોણ છે? અને સતી બોલ્યા છે, યદ્વયક્ષરમ નામ ગિરેરિરૂણામ, યદ્વયક્ષરમ નામ ગિરેરિતમ દ્રોણામ, યદ્વયક્ષરમ નામ ગિરેરિરૂણામ, યદ્વયક્ષરમ નામ ગિરેરિતમ દ્રોણામ, સકૃત પ્રસંગાદધમાશુ હન્તિ તત, સકૃત પ્રસંગતમાશુ હન્તિ તત, સકૃત પ્રસંગાદધમાશુ હન્તિ તત, સકૃત પ્રસંગતમાશુ હન્તિ તત, પવિત્ર કીર્તમલંઘ્ય શશાનમ, પવિત્ર કીર્તનમ, મલંઘ્ય શશાનમ, પવિત્ર કીર્તિતમલંઘ્ય શાસનમ, પવિત્ર કીર્તિતમાલ્ય શશાનમ, ભવનહો દ્વેષ્ટિ શિવમ શિવેતર, ભવનહો દ્વેષ્ટિ શિવમ શિવેતર, ભવનહો દ્વેષ્ટિ શિવમ શિવેતર, ભવનહો દ્વેષ્ટિ શિવમ શિવેતર, યદ્વયક્ષરમ નામ ગિરેરિતમ નૃણા, યદ્યક્ષરમ નામ ગિરેરિતમ નૃણામ. સતી કહે છે, સાંભળો પિતાજી, યદ્યક્ષરમ નામ ગિરેરિતમ નૃણામ. આ શિવજી વિશે તમે આવું બોલો છો, પણ એના મહિમાને તમે જાણતા નથી. માત્ર 2 અક્ષરનું નામ શિવ છે. શિવ નામ એક વાર પણ કોઈની જીભ દ્વારા લેવાઈ જાય તો સમગ્ર પાપોનો નાશ થઈ જાય છે. સકૃત પ્રસંગાદગમાશુ હન્તિ તત, તમામ પાપો નાશ કરવા માટે આ 2 અક્ષરનું નામ કાફી છે. આવા પવિત્ર છે. શિવજીનો અર્થ જ એવો થાય. મહારાજે વચનામૃતની અંદર લખ્યું, લોયાનું પહેલું જ વચનામૃત. મહારાજ કે શંકર શબ્દનો શું અર્થ છે? સુખને કરે એને કહેવાય શંકર. શમ કલ્યાણમ કરોતિ ઇતિ શંકર. જે મનુષ્ય માત્રનું સારું કરે, સુખ કરે, એ શંકર છે, એ મહાદેવ છે. અને એવા શિવ, એની સાથે તમે દ્વેષ કર્યો? પિતાજી, ખરેખર તો એ શિવ છે, એ મંગળ રૂપ છે, પણ તમે અમંગળ રૂપ છો. એના મહિમાને જાણતા નથી કે ભગવાને આપેલી જીભ દ્વારા તમે એની જ નિંદા કરો છો. જે શિવ સકામી મનુષ્યોને તત્કાળ અભિષ્ટ ભોગ પ્રદાન કરે છે. ભગવાન આશુતોષ છે, એની આરાધના જે કોઈ કરે એને તત્કાળ પ્રસન્નતા આપી અને વરદાન આપે છે.
તસ્મૈ ભવાન દૃશ્યતિ વિશ્વબંધવે, એની સાથે તમે દ્રોહ કર્યો. શિવનું ઐશ્વર્ય તો અવ્યક્ત છે અને તમે તો કેવળ કર્મની અંદર રાચનારા છો, યજ્ઞની અંદર કાર્યો કરી અને એનું ફળ ઈચ્છનારા આવા કર્મકાંડી છો, માત્ર કર્મની અંદર આસક્ત છો. છિંદ્યાત પ્રસહ્ય ઋષતિ મસતિમ પ્રભુચ્ચે જિહ્વામ. સતી કહે છે, પિતાજી શાસ્ત્રો તો એવું કહે છે કે પોતાના સ્વામીનું, પોતાના ધણીનું કોઈ અપમાન કરે તો એ અપમાન કરનારાની જીભ કાપી નાખો, એની જીભ ખેંચી લેવી. અને જો એવી સામર્થ્ય ન હોય, જીભ ખેંચવાની સામર્થ્ય ન હોય, કર્ણો વિદાય નિર્યાદ્ય કલ્પયિષે, કાનમાં આંગળી નાખી અને ત્યાંથી ચાલ્યા જાઓ, પણ ક્યારેય પોતાના સ્વામીનું અપમાન અને એની નિંદા ન સાંભળવી જોઈએ. નીતિ આવું કહે છે. તુલસીદાસજી મહારાજ રામાયણની અંદર પણ લખે, સંત પ્રભુ શ્રીપતે અપવાદા, સુનિય જહાત હમ અસીમર જાદા. સંત પ્રભુ શ્રીપતે અપવાદા, સુનિય જહાત હમ અસીમર જાદા. સંત પ્રભુ શ્રીપતિ અપવાદા, સુનિય જહાત હમ અસીમર જાદા. સંત પ્રભુ શ્રી પતિ અપવાદા, સુનિય જહાત અસીમર જાદા. કટિયતા સો જીભ જો બસાઈ, કટિયતા સો જીભ જો બસાઈ, કટિયતા સો જીભ જો બસાઈ. કટિયતા સો જીભ જો બસાઈ. શ્રવણ મુદીનત ચલિય પરાઈ, શ્રવણ મુદીનત ચલિય પરાઈ. શ્રવણ મુદીનત ચલિય પરાઈ. શ્રવણ મુદીનત ચલિય પરાઈ. સંત પ્રભુ શ્રીપતિ અપવાદા, સુનિય જહાત હમ અસીમર જાદા. સંત પ્રભુ શ્રી પતિ અપવાદા, સુનિય જહાત હમ અસીમર જાદા. શાસ્ત્ર અને નીતિ એવું કહે વાલા ભક્તજનો, સંત પ્રભુ શ્રી પતિ અપવાદા, સુનિય જહાત અસીમર જાદા. જ્યાં જ્યાં પણ સંતનો દ્રોહ થતો હોય, પોતાના સ્વામીનો દ્રોહ થતો હોય, કે શ્રીપતિ એવા ભગવાન વિષ્ણુનો જ્યાં દ્રોહ થતો હોય, ત્યાંથી તત્કાળ નીકળી જવું જોઈએ. આ કાન ભગવાને આપ્યા છે એ આવા મહાપુરુષોની નિંદા સાંભળવા નથી આપ્યા. આ બે કાન વડે ભગવાનની કથા સાંભળવી જોઈએ. બીજાની નિંદા ટીકા સાંભળવાથી કાન અપવિત્ર થાય છે. કથા વાર્તા સાંભળી, એના મહિમા અને એના ગુણગાન સાંભળી અને કાનને પવિત્ર કરવા જોઈએ. જ્યારે જ્યારે પણ સંતનો દ્રોહ કોઈ કરતું હોય, વાલા ભક્તજનો ત્યાંથી નીકળી જવું. તમારી અંદર શક્તિ હોય તો એને બંધ કરી દેવા બોલતા. એમાં એવું લખ્યું, કાટીએ તાસુ જીભજો બસાઈ. પોતાના વશની અંદર હોય ને શક્તિમાં હોય તો એની જીભ કાપી નાખવી. એવું સામર્થ્ય ન હોય, એવું કદાચ ન કરી શકીએ તો ત્યાંથી ચાલતા થઈ જવું, પણ ક્યારેય નિંદા કે ટીકાને સાંભળવી નહીં, અમુકનું પાપમાં ન પડવું. સંત પ્રભુ અને શ્રીપતિ અપવાદા, સાધુનો જ્યાં દ્રોહ થતો હોય, પોતાના પતિની જ્યાં નિંદા થતી હોય અને ભગવાનની જ્યાં નિંદા અને દ્રોહ થતો હોય, એના પ્રત્યે કોઈ કડવા વેણ કે અપશબ્દો બોલતા હોય, ત્યાંથી જતા રહેવું જોઈએ. એ ક્યારેય ન સાંભળવું. શ્રવણ મુદીનત ચલિય પરાઈ. વેદો તો આવું કહે છે, નીતિ તો આવું કહે છે. નિંદા સાંભળવી એ બહુ મોટું પાપ છે. પિતાજી વેદોની અંદર સકામ અને નિષ્કામ બે પ્રકારના ધર્મો બતાવ્યા છે, અને બધા જ લોકો અલગ અલગ પ્રકારના કર્મો કરતા હોય છે.
મહામુનિઓ જે આત્મારામ હોય છે, આત્માની અંદર જ સ્થિત રહેનારા હોય, એ ક્યારેય સકામ કર્મોની અંદર રાચતા નથી, એના બખેડામાં પડતા જ નથી. કેવળ નિષ્કામ કર્મ કરી અને પોતાના આત્માને સુખી કરે છે. જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ જુદી જુદી હોય છે. સકામ અને નિષ્કામ બંને વિરોધી કર્મ છે. ક્યારેય એક સાથે એક વ્યક્તિ એનું આચરણ ન કરી શકે. માટે માણસે પોતે પોતાના જ ધર્મની અંદર સ્થિત રહેવું જોઈએ. ક્યારેય પણ બીજાના ધર્મની નિંદા ન કરવી જોઈએ. સ્વધર્મે નિધનમ શ્રેય, પોતાના ધર્મમાં મરવું એ કલ્યાણકારક છે, પણ બીજાના ધર્મની નિંદા નહીં કરીને. બહુ સમજવા જેવી વાત છે. માણસ ઘણીવાર પોતે તો ધર્મનું આચરણ કરતો હોય, સારી ભક્તિ પણ કરતો હોય, પણ એને લીધે ક્યારેક બીજા ધર્મની કે બીજા લોકોની, બીજા સંપ્રદાયોની પણ નિંદા ટીકા કરવા લાગે છે. એ ક્યારેય ન કરવું. આપણને જે આપણા ઈષ્ટદેવ મળ્યા છે એ સર્વોપરી છે એમ માનીને આપણે એની પૂજા, આરાધના, ભક્તિ બધું જ કરીએ. એના માટે આપણે જે કરવું ઘટે કરીએ, પણ ક્યારેય કોઈની નિંદા ન કરવી. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં ના પાડે. કરોડો બ્રહ્માંડના અધિપતિ છે, બધા જ જેના ચરણોમાં મસ્તક નમાવે છે એ ભગવાન, અને એ એમ કહે મારા આશ્રિતોએ ક્યારેય પણ દેવી કે દેવતાની નિંદા ન કરવી. એ આપણને શીખવાડે છે. નિંદા કરવી એ બહુ મોટું પાપ છે, અને નિંદા સાંભળવી એ તો એથી મોટું પાપ છે. માટે ક્યારેય પણ નિંદા ટીકા કરવી નહીં અને સાંભળવી નહીં. પોતાના પતિ વિશે આવા શબ્દો જ્યારે સતીએ સાંભળ્યા, ત્યારે દાક્ષાયણી પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, આ નિંદા સાંભળવી એ તો બહુ મોટું પાપ છે. માટે બધાય જે અહીંયા બેઠા છે એ બધાને શિવના દ્રોહનું ફળ અવશ્ય મળશે. શિવજીનું અપમાન કર્યું છે. અને નીતિએ એવું કીધું, પોતાના સ્વામીનું અપમાન કરે એની જીભ કાપી નાખો, અને શક્તિ ન હોય તો કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જાઓ. પણ હું તો ન તમારી જીભ કાપી શકું, કારણ તમે મારા પિતા છો, અને ન હું ભગવાન શંકર પાસે પાછી જઈ શકું, કારણ કે એની ઈચ્છા વિરુદ્ધ અહીંયા આવી છું. ધર્મ તો એ જ કહે છે કે સ્વામીની નિંદા કરતા અટકાવવા જોઈએ, અને એ અટકાવવા માટે પોતાના પ્રાણ ત્યાગ કરવા પડે તો પણ ત્યાગ કરી દેવા. પણ કોઈ પણ રીતે નિંદાને અટકાવવી, બેમાંથી હું એક પણ ઉપાય કરી નહીં શકું. માટે આ ત્રીજો ઉપાય, અસૂનપી તતો વિસૃજેત સધર્મ, પ્રાણનો ત્યાગ કરવો એ જ અત્યારે મારા માટે ધર્મ છે. નિંદિત વસ્તુ કોઈ ખાઈ લે અને પછી એની ઉલટી કરે, ત્યારે જ એ વ્યક્તિ મનુષ્ય શુદ્ધ બની શકે છે. તમે ભગવાન શિવનો અપરાધ કર્યો છે. તમારા શરીરથી ઉત્પન્ન થયેલ આ નિંદનીય શરીર, એને જાળવીને હવે મારે શું કામ છે? અતસ્તવોત્પન્નમિદં કલેવરમ ન ધારયિષ્યે શિતિકંઠ ગર્ણિહ. અને હું જો આ શરીરને નહીં ત્યાગું, શિવદ્રોહિણી કહેવાઈશ. હું જ્યારે ત્યાં જઈશ ત્યારે મારું સૌભાગ્ય મને એમ કહીને બોલાવશે કે આવો આવો દક્ષ કુમારી આવો, માયકામાં કેવું સ્વાગત થયું. આમ જ્યારે મને કહેશે ત્યારે હું શું જવાબ આપીશ? હું બધું સહન કરી શકીશ, પણ મને કોઈ દક્ષની પુત્રી કે દક્ષની કુમારી કહેશે એ મને મંજૂર નથી, એ સહન નહીં થાય. હવે શિવદ્રોહીની દીકરી કહીને મને કોઈ બોલાવે એ મને મંજૂર નહીં. જીભ કરડીને મરી જવા જેવું મારી માટે છે. તમારા જેવા દુર્જન સાથેનો સંબંધ હોવાને કારણે આજ હું લજવાઉં છું. નહીં તેન દેહેન હરે કૃતાગસો દેહોદ્ભવેના અમલમ કુજન્મના વ્રીડા મમા ભૂત કુજન્મ પ્રસંગતઃ
તજન્મ દિગ્યો મહતામ વદ્યકૃત. એ જન્મને પણ ધિક્કાર છે કે જે મહાપુરુષોના અપરાધ કરનારા થકી જન્મ પામે છે. આજે મને ખબર પડી કે મારો જન્મ એક શિવ દ્રોહીથી થયો છે. જે શિવને પામવા માટે મેં વર્ષો સુધી આરાધના અને તપ કર્યું, એ જ શિવના દ્રોહી થકી હું ઉત્પન્ન થઈશ. માટે હવે મને આ શરીર ન જ જોઈએ. આ શરીર તો હવે શબ તુલ્ય છે, એને ત્યાગવામાં જ લાભ છે. નિત્યધ્વરે દક્ષ મનુદ્ય શત્રુહન ખિતા ઉદીચિમ નિષસાદ શાંત વાક. મૈત્રેય મહર્ષિ કહે છે, હે વિદુરજી, આટલું બોલતાની સાથે સતી શરીરનો ત્યાગ કરવા માટે બધાયના દેખતા ઉત્તર દિશા તરફ ચાલ્યા છે અને ત્યાં આસન વાળી અને બેસી ગયા છે. પોતાના બંને નેત્રોને મીચી અને યોગ માર્ગની અંદર સ્થિત થયા. પ્રાણને સંકેલી લીધો છે. ધીરે 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 પ્રાણને ઉપર ચડાવે છે. પ્રકૃતિના મધ્ય ભાગની અંદર પ્રાણને લાવ્યા છે. જે શરીરને પૂજનીય શંકરે કેટલી વાર ખોળામાં રાખેલું, એ જ શરીરને દક્ષ પર કોપાયમાન થઈ અને અંગોમાં અગ્નિની ધારણા આજ સતીએ કરી છે. શિવનું ચિંતન કરે છે. દક્ષ પુત્રી હું છું એવા અભિમાનથી રહિત થઈ ગયા છે અને સંપૂર્ણ રીતે શરીરની અંદર અગ્નિ પ્રગટ કર્યો છે. રૂવે રૂવે અગ્નિ પ્રગટ થયો અને એ યોગાગ્નિથી આજ સતીએ પોતાનું શરીર બાળી દીધું છે. તતસ્વ ભર્તુશ્ચરણાંબુજાસવમ જગદ્ગુરોશ્ચિંતયતિ ન ચાપરમ દદર્શ દેહો હત કલ્મષઃ સતી સદ્યઃ પ્રજજ્વાલ સમાધિ જાગ્નિના. સમાધિ યજ્ઞ વડે, અગ્નિ વડે પોતાના શરીરને બાળી દીધું છે. અને આ દ્રશ્ય જ્યારે જોયું, આખી સભા બધી ઊભી થઈ ગઈ અને આ બાજુ શિવના ગણો છે. અસકહી જોગ અગ્નિ તનુજારા ભયઉ સકલ મુખ હાહાકારા. ચારેય બાજુ હાહાકાર થઈ ગયો. આશ્ચર્ય થયું કે આ શું થયું. ઘોંઘાટ થવા લાગ્યો. કોઈએ રોક્યા પણ નહીં સતીને. ત્યાં બ્રાહ્મણો હતા, ઋત્વિજો હતા, દેવર્ષિઓ હતા, બધાય ત્યાં આવેલા અને બધાયને યજ્ઞની અંદર ભાગ પણ મળવાનો હતો. પણ સતીનું આ કૃત્ય કોઈ રોકી ન શક્યું. બધા જોતા રહી ગયા. અને આ બાજુ નિષ્ઠુર હૃદયનો એ બાપ દક્ષ એમ કહે છે કે આ શું કોલાહલ બધાએ કર્યો છે. બંધ કરો, બધા બેસી જાઓ, આપણે યજ્ઞની શરૂઆત કરો. અને દીકરી મરી તો મારી મરીશ, તમે યજ્ઞ શરૂ રાખો, આહુતિઓ આપો. આવા નિષ્ઠુર દક્ષ બન્યા. પોતાની દીકરી હતી, વાલસોઈ હતી, લાડકવાઈ હતી. પોતાના જ કારણે એને મરવું પડ્યું, મૃત્યુ પામ્યા. છતાં પણ દક્ષના હૃદયની અંદર કોઈ ફેરફાર નથી થયો. બધાય પરસ્પર વાતો કરવા લાગ્યા કે આ દક્ષે તો ઘોર દુષ્ટતા આચરી. અહો અનાત્મ્યમ મહદસ્ય પશ્યત પ્રજાપતેર્યસ્ય ચરાચરમ પ્રજાહ જહા વસુન યદ વિમતાત્મજા સતી મનસ્વિની માન ભિક્ષણ અર્હતિ. આ સતી દાક્ષાયણી શુદ્ધ હૃદયવાળા હતા, પવિત્ર હતા. અને આ દક્ષે પોતાની દીકરીનું અપમાન કર્યું છે. અને એવું અપમાન કર્યું કે એને કારણે એને પ્રાણ ત્યાગી દેવા પડ્યા. આવો અસહિષ્ણુ દક્ષ છે, બ્રાહ્મણનો દ્રોહી છે. માટે આ દક્ષની જગતની અંદર ભારે અપકીર્તિ થશે. આવી વાતો બધાએ કરવા લાગ્યા. પોતાની દીકરી પ્રાણ ત્યાગ કરવા માટે તત્પર થઈ, છતાં દક્ષે એને અટકાવી નહીં. દક્ષે તો ન અટકાવી, પણ શિવ ગણોથી વાલા ભક્તજનો કેમ સહન થાય. પોતાની માં સતીનો દેહ ત્યાગ એ શિવ ગણોથી સહન ન થઈ શક્યો. અને બધાય અસ્ત્ર અને શસ્ત્ર લઈ અને ઊભા થયા, દક્ષને મારવા માટે તત્પર થયા છે. મારો મારો કરતા એ સમગ્ર શિવગણ
ત્યાં આવી ગયો, વેગથી આક્રમણ કર્યું છે. આ બાજુ દક્ષ ઋષિઓ પાસે ગયા, મને બચાવો, કંઈક કરો. અને ત્યારે ભૃગુ ઋષિએ જોયું અને યજ્ઞ કુંડની અંદર અપહતમ રક્ષ એવા મંત્રોની આહુતિઓ આપવા લાગ્યા. અને એ જ યજ્ઞ કુંડમાંથી રુભવો નામ તપસા સોમમ પ્રાપ્તા સહસ્ત્રશ, યજ્ઞ કુંડમાંથી રુભુ નામના હજારો દેવતાઓ ઉત્પન્ન થયા છે, જે બ્રહ્મ તેજથી યુક્ત છે. અને દેવતાઓ અને શિવગણો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. સળગતા લાકડાઓ લઈ અને દેવતાઓ આક્રમણ કરવા લાગ્યા છે. અને જેના કારણે બધા જ શિવગણો આમથી તેમ ભાગી છૂટ્યા અને બધું પછી શાંત પડી ગયું છે. વિચાર તો કરો વાલા ભક્તજનો, આ દક્ષને કેટલું અભિમાન હશે, કેટલો ઘમંડ હશે, કેટલી રાગ દ્વેષ અને ઈર્ષા હશે. પોતાની જ દીકરી એ બળી ગઈ, પણ છતાંય દક્ષે એક શબ્દ ન ઉચ્ચાર્યો એના હિતને માટે ને રક્ષણ માટે. સામેથી બધાને કીધું યજ્ઞ શરૂ રાખો. કેટલી કઠોરતા કહેવાય. આ કથા વાલા ભક્તજનો મને તમને શીખવાડે છે કે આપણે ક્યારેય પણ કોઈનું અપમાન ન કરવું, ક્યારેય કોઈનો દ્રોહ ન કરવો. એવું વર્તન આપણું ન હોવું જોઈએ કે આપણા કારણે બીજા કોઈને પ્રાણ ત્યાગ કરવા પડે, આટલી હદ સુધી આવવું પડે એવું વર્તન ક્યારેય ન રાખવું, એવી વાણી પણ ક્યારેય ન ઉચ્ચારવી. આજે ઘણા એવા કિસ્સાઓ બનતા હોય છે, એકાબીજાને બને નહીં, કંઈક સંઘર્ષ થાય, એના કારણે એટલું બધું બોલી નાખે કે આત્મઘાત બીજાને કરવો પડે. કેવા કેવા શબ્દો બોલે. અને કૂવોય નથી જડતો અને પછી ગમે ત્યાંથી જડી જાય કૂવો. માટે ક્યારેય એવા શબ્દો ન ઉચ્ચારવા, આપણી જીભ ઉપર કંટ્રોલ રાખવો. એટલી હદ સુધી તો ન જ ઉતરવું કે આપણે લઈ અને કોકને દેહ ત્યાગ કરવાનો વારો આવે. માણસાએ થોડીક તો જીવનની અંદર હોવી જોઈએ. ભગવાને માનવનો દેહ આપ્યો છે, ત્યારે માનવતા જીવનની અંદર કેળવી. આપણા કરતા તો પશુઓ સારા પશુઓ એ ધર્મ સમજે છે. એક વાત, એક પ્રસંગ મારે તમને કહેવો. ઘટના ક્યારે ઘટી એની તો ખબર નથી, પણ આજે જ કથાના યજમાન અશ્વિનભાઈ ડુંગરાણીએ મને એ ફોટો મોકલ્યો. જંગલની અંદર એક સિંહ હરણનો શિકાર કરવા જાય છે. એ હરણીનો શિકાર કરે છે. હરણી પડી ગઈ. સિંહે શિકાર કર્યો. જ્યાં શિકાર કર્યો ત્યાં સિંહને ખબર પડી કે હરણી તો ગર્ભવતી છે. એના પેટની અંદર એક બાળ હરણ પોષાઈ રહ્યું છે. અને આ વાતની જ્યાં સિંહને ખબર પડી, તે હરણના બચ્ચાને બહાર કાઢ્યું સિંહે પોતાના મુખમાં લઈ. પણ જોયું ત્યાં સમય જતો રહેલો, બહુ મોડું થઈ ગયું, એ બચ્ચું મૃત્યુ પામી ગયું. અને આ ઘટના જોતા એક સિંહ, એક પશુ વાલા ભક્તજનો, એનું હૃદય દ્રવી ઉઠ્યું. એ સિંહ આ સહન ન કરી શક્યો. એને થયું કે મારા દ્વારા આવું કૃત્ય થઈ ગયું, અને સિંહ પણ ત્યાં પડી ગયો, અને એને હાર્ટ એટેક આવી ગયો. સિંહ પણ ત્યાં મૃત્યુ પામી ગયો. આટલી બધી વેદના એ સિંહને થઈ. અને પછી એ ફોટોગ્રાફર હતો, એણે આ દ્રશ્ય જોયું એટલે સિંહની નજીક ગયો, ડરતો ડરતો ગયો. જોયું ત્યાં સિંહ પણ મૃત્યુ પામી ગયેલો. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે બધી તપાસ કરી. પછી ડોક્ટરે એવું કીધું કે આ સિંહને હાર્ટ એટેક આવી ગયો છે. એ આ સહન ન કરી શક્યો, એના કારણે એ મૃત્યુ પામી ગયો. વિચાર કરો વાલા ભક્તજનો, એક પશુ પણ આ સમજી શકે છે.
એ સહન નથી કરી શકતા. જ્યારે માનવ થઈ અને આપણે નથી સમજી શકતા, આપણા સ્વભાવો એને વશ થઈ અને આપણે કેવું કેવું કરી બેસતા હોઈએ છીએ. હમણાં કોરોના કાળનો એક પ્રસંગ, કોરોના થાય એટલે બધાએ હોસ્પિટલની અંદર દાખલ થાય. એક દાદા વૃદ્ધ અવસ્થા છે, આ રોગ લાગુ પડ્યો અને હોસ્પિટલની અંદર ગયા છે. ત્યાં દાખલ કર્યા, વેન્ટિલેટર ઉપર છે. એક દિવસ પસાર થયો, થોડું થોડું સારું થયું. બીજો દિવસ પસાર થયો, ત્રીજો દિવસ પસાર થયો. એ વૃદ્ધ દાદાની ખબર કાઢવા કોઈ ન આવે, કોઈ પૂછવા ન આવે. હોસ્પિટલમાં રહેલા કર્મચારીને એમ થયું કે આ દાદા કોણ હશે, આના દીકરાઓ કોણ હશે, આના સંબંધીઓ કોણ હશે. કોઈ ખબર કાઢવા આવતું નથી, કોઈ પૂછવા આવતું નથી. 3 દિવસ પસાર થયા, પણ એક કર્મચારી એક દ્રશ્ય જોયું. એ 3 દિવસથી એક કબૂતર ત્યાં આવી અને બેસે. દાદા સૂતા હોય પથારીમાં અને ત્યાં આવી અને એ કબૂતર બેસે, થોડી વાર બેસે અને પછી ઉડીને જતું રહે. 3 દિવસ સુધી આવું થયું. એટલે કર્મચારીએ દાદાને પૂછ્યું કે દાદા, તમારી ખબર કાઢવા કોઈ આવતું નથી, તમે ક્યાં રહો છો, કોણ છો, શું નામ છે, બધી પૂછપરછ કરી અને પછી એ કર્મચારીએ કીધું કે કબૂતર 3 દિવસથી રોજ અહીંયા આવે છે, તમારી પાસે બેસે છે, થોડીક વાર બેસે અને ઉડી જાય છે. આનું કારણ મને સમજાતું નથી. અને ત્યારે દાદાએ એવો જવાબ આપ્યો કે 3 દિવસ પહેલા હું સાજો હતો ત્યારે મારો રોજનો નિયમ, ચોરે જઈ અને કબૂતરાને હું ચણ નાખતો હતો, દાણા નાખતો હતો, અને રોજ કબૂતરાઓ ત્યાં આવી અને એ દાણા ચણતા. પણ આજે 3 દિવસ થયા હું ત્યાં જઈ શક્યો નથી. આજે એ કબૂતરાને એમ થયું કે અમને ચણ નાખનારા દાદા ક્યાં હશે, એ કેમ દેખાતા નથી. એ ગોતતું ગોતતું અહીંયા આવ્યું. એ 3 દિવસથી એટલે મારી પાસે આવે છે. એક પશુ, એક પક્ષી પણ વાલા ભક્તજનો આ ભાવનાને સમજી શકે છે. એના દીકરા કે એના કોઈ સંબંધી ખબર કાઢવા નહોતા જાતા, કબૂતરા જાતા હતા. એ પ્રેમની ભાષા તો એ સમજે. માટે વાલા ભક્તજનો, ક્યારેય પણ આપણાથી એવું કર્મ ન થાય, આપણાથી એવી વાણીનું ઉચ્ચારણ ન થાય, કોઈનું અપમાન ન થાય કે જેને કારણે એને આ હદ સુધી પહોંચવું પડે. બહુ ધ્યાન રાખવું, જીવન એવી રીતે જીવવું જોઈએ. દક્ષ આટલો બધો નિષ્ઠુર બન્યો, પોતાના જ કારણે પોતાની જ દીકરીનું મૃત્યુ થયું, અગ્નિમાં હોમાઈ જવું પડ્યું, પણ છતાંય એનું હૃદય પરિવર્તન ન થયું. આ બાજુ યજ્ઞ શરૂ કરવાનો આદેશ કર્યો, યુદ્ધ પૂરું થયું. આ બાજુ બધા શિવગણો આમ તેમ ભાગી છૂટ્યા અને કૈલાસ પર્વત ઉપર મહાદેવજી તો ધ્યાન લગાવીને બેઠા છે. નારદજી આવ્યા, નારાયણ નારાયણ, ધ્યાનમાંથી જાગ્યા, નમો નારાયણ. શિવજીએ પૂછ્યું કે શું સમાચાર લાવ્યા. નારદજી તરત સમાચાર આપે કંઈક થયું હોય તો. શિવજીએ પૂછ્યું જગતમાં કાંઈ નવા જૂનું કાંઈ થયું છે. નારદજી કે જગતમાં નહીં, ઘરમાં થયું. અરે પણ વાત કરો, શું થયું. શિવજી કહે સતી તો યજ્ઞમાં ગયા છે એના પિતાજીને ત્યાં હરિદ્વારમાં, અને થોડા દિવસ પછી પાછા આવી જશે. નારદજી કે હવે આશા નહીં રાખો, નહીં આવે. અરે પણ કેમ, શું થયું, મને વાત કરો. અને ત્યારે નારદજીએ બધી ઘટના સંભળાવી. સતી યજ્ઞમાં બળી ગયા એ વાત જ્યાં સાંભળી, ઋભુએ આપના પાર્ષદોને પરાજિત કરી દીધા. આ સાંભળતાની સાથે કાળના પણ મહાકાળ ભગવાન શંકરે ઉભા થઈ અને પોતાનું ઉગ્ર રૂપ ધારણ કર્યું છે.
ફડાક કરતા ભગવાન ઊભા થયા. ક્રોધના કારણે શરીર તામ્ર વર્ણનું થઈ ગયું છે, લાલ ગુમ થયું, આંખો અંગારા વરસાવા લાગી. એવો ક્રોધ ભગવાનને ચડ્યો છે. ક્રુદ્ધ સુદૌષ્ટ પુષ્ટ સધુર્જટી જટામ તડિદ વિહન સટોગ્ર રોચિશમ ઉત્કૃત્ય રુદ્ર સસોત્થિતો હસન ગંભીર નાદો વિસસર્જતામ ભુવે. અને શિવજી આજ ઊભા થઈ અને પૃથ્વી ઉપર તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. ક્રોધની જ્વાળાઓ આમ રહે છે અને તાંડવ નૃત્ય ભગવાન શંકર કરે છે. હે શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાગ ગંગ કી તરંગ બાલ વિમલ જાલ રાચે. વિમલ જાલ રાચે લોચન ત્રય લાલ લાલ ચંદન की खोर बाल कुमकुम सिंदूर गुलाल भ्रकुट युगल साचे. भ्रकुट युगल साचे हे मुंडन की कंठमाल विकसित रंग के प्रशाल स्फटिक जाल रुद्रमाल नर कृपाल राचे. कृपाल राचे बम 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 डमरुबाज नाद वेद स्वर सुजाज शंकर महाराज आज तांडव नाचे रे जिरे शंकर महाराज आज तांडव नाचे रे जिरे शंकर महाराज आज तांडव नाचे. રાગ લઈને શંકરે ઉઠા કરાર રૂપે શંકર લૂઠ્યા. રાગ લઈને શંકર ઉઠા કરાર રૂપે શંકર લૂઠ્યા. પ્રલય તણો ફૂંકાયો વાયુ ઝંઝાવાતે વાદળ છાયો. ઇન્દ્રધણા સિંહાસન ધ્રુજ્યા પશુ પક્ષીને ભમરા ગુંજ્યા. ઇન્દ્રધણા સિંહાસન ધ્રુજ્યા પશુ પક્ષીને ભમરા ગુંજ્યા. હે શિવની આંખે ક્રોધ જ્વાળા અગ્નિ તણી ત્યાં ભોગી જ્વાળા. શિવની આંખે ક્રોધ જ્વાળા આંખે ક્રોધ જ્વાળા અગ્નિ તણી ત્યાં ભોગી જ્વાળા. નંદી ભક્તિ ધ્રજા ધ્રજાવે હે નંદી ભક્તિ ધ્રજા ધ્રજાવે. આકાશ પાતાળ માહી ધજાવે. શિવજી મુખે હાથ પડી જાય. ધ્રુજી ઉઠી ધરણી તો ત્યાં ધ્રુજી ઉઠી ધરણી તો ત્યાં. શિવજીએ જોરદાર તાંડવ નૃત્ય કર્યું છે. ધરતી આખી ધ્રુજવા લાગી છે. 999 નદીઓ થંભી ગઈ છે. હિમાલયના શિખરો આજ તૂટીને નીચે પડવા લાગ્યા છે. આકાશની અંદર ગ્રહોની ગતિ અટકવા લાગી. બ્રહ્માંડની અંદર ત્રાહિમામ 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 એવા શબ્દો ગુંજાવા લાગ્યા છે. શિવજી ઊભા થયા અને પોતાની જટાને આજ ખુલ્લી કરી છે. અગ્નિ જેવી પ્રકાશિત એ ચળકતી જટા અને અટ્ટહાસ્ય શિવજીએ કર્યું છે. અને 3 વાર એ જટાને ફેરવી અને પૃથ્વી ઉપર જોરથી પછાડી છે. એમાંથી એક વિકરાળ પર્વતાકાર શરીર વાળો કાળો ગમ્મર પુરુષ ઉત્પન્ન થયો છે. સહસ્ત્ર બાહુર ઘનરૂપ સૂર્ય ધ્રુવ વીરભદ્રને ઉત્પન્ન કર્યો શિવજીએ. જેનું વિશાળ પર્વત જેવું મોટું શરીર છે. 1000 ભુજાઓ છે. શ્યામ વર્ણનો છે અને 3 આંખો વાળો છે. નરમુંડોની માળા ધારણ કરી છે અને હજારો હાથોની અંદર વિવિધ પ્રકારના અસ્ત્ર અને શસ્ત્રો ધારણ કરેલો એવો એ વીરભદ્ર છે. તાડ સમોએ લાંબો રુદ્ર પહાડ સમોએ મોટો રુદ્ર. તાડ સમોએ લાંબો રુદ્ર પહાડ સમોએ મોટો રુદ્ર. ગજરાજ શિકાયા જેની આવો ભયંકર એ વીરભદ્ર. પહાડ જેવું જેનું શરીર છે. ભયંકર અને વિકરાળ રૂપ વાળો છે. દોડતા જ ભગવાન શિવની પાસે આવી અને મસ્તક નમાવી અને કહ્યું છે, આદેશ આપો, મને આદેશ આપો, હું શું કરું? કિમ કરોમીતિ ગૃણંતમાહ પદ્દાંજલિમ ભગવાન ભૂતનાથ. ભૂતોના પતિ એવા ભગવાન શંકરને
હાથ જોડી અને પૂછ્યું છે, શું કાર્ય કરવા માટે મને આજ તમે પોકાર્યો, શું કામ મને ઉત્પન્ન કર્યો, આદેશ આપો. અને ત્યારે શિવજી બોલ્યા છે કે જાઓ, શિવની શક્તિનો આજ જગતને તમે પરિચય કરાવો. જાઓ જાઓ રુદ્ર જલ્દી જાઓ, રસ્તે પડે ના પલટરાવો. જાઓ રુદ્ર જલ્દી જાઓ, રસ્તે પડે ના પલટરાવો. શિવની શક્તિ જ્યાં સમાયા તે વેદીમાં સદી હોમાયા. વંશ કરો તે યજ્ઞશાળા, તોડો ફૂલો મંડપ માળા. જઈને શિવની શક્તિ બતાવો. જાઓ રુદ્ર જલ્દી જાઓ, જાઓ રુદ્ર જલ્દી જાઓ, જઈને શિવની શક્તિ બતાવો. શિવજી આવો આદેશ કરો. ત્યારે ને ત્યારે તમે જાઓ. જે દક્ષના યજ્ઞની અંદર સતી બળી ગયા છે એ યજ્ઞનો વિધ્વંસ કરો. એ રોકતા કોઈ પણ આડા આવે એને તમામને તમારી શક્તિનો પરિચય કરાવજો. યજ્ઞશાળાને ધ્વંસ કરજો, મંડપને તોડી નાખજો. જલ્દી જઈ અને મારું આ કાર્ય તમે સત્વરે કરજો. દક્ષમ સયજ્ઞમ જય મત ભટાનામ તમગ્રણી રુદ્ર ભટામ શકો મેં. આવી આજ્ઞા થતા વીરભદ્રે બે હાથ જોડી અને મસ્તક નમાયું છે. સદેવ દેવમ પરિચક્રમે વિભુમ. અને પોતાના સ્વામીને પરિક્રમા કરી અને આ બાજુ વીરભદ્ર આવ્યો છે. ભૂતાવળોનું ટોળું આવ્યું છે. એક આકલ મારી મહાણો માંથી ભૂતો, પ્રેતો, પિશાચો, ડાકીનીઓ, ધૂતકારી કરતાઓ બધા આવ્યા છે. કેવા બધા? કોઈના હાથમાં ડમરું છે, માથા વગરના છે, કોકનું તો માથું ઊંધું છે, હાલે આમ ને માથું આમ, કોકના પગ ઊંધા, કોઈના આમ પગ, કોકને હજારો હાથો છે, કોક તો હાથ વગરના છે, કોકના તો પગ એવા મોટા છે જોરથી જો પૃથ્વી ઉપર પછાડે મોટો જબરો બોરિંગ થઈ જાય 100 ફૂટ. આવા ભયંકર ને આવા વિકરાળ બધાય ભૂત ગણોને સાથે લઈ અને આ વીરભદ્ર ચાલ્યો છે. હાથની અંદર કરાળ ત્રિશૂળ છે અને સિંહની જેમ ગર્જના કરે છે. આખું આકાશ ગુંજી ઉઠ્યું છે અને યજ્ઞ સ્થાન તરફ વેગથી દોડ્યા છે. જાણે કે મોટું વાવાઝોડું આવ્યું હોય એમ આ બધાય ત્યાં આવ્યા છે. એટલા વેગથી બધાએ દોડવા લાગ્યા જાણે કે વાવાઝોડું આવ્યું હોય. સુસવાટા મારતો અસહ્ય પવન વાવા લાગ્યો છે. વૃક્ષો ઉખડી ઉખડી અને ધરાશાયી થવા લાગ્યા છે. આકાશની અંદર ભયંકર આંધી આવી. ધૂળની ડમરીઓ ઉડી ઉડીને આખું આકાશ અંધકારમય થઈ ગયું છે. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, આ બાજુ યજ્ઞશાળાની અંદર ઋત્વિજો, યજમાનો, સભાજનો, બ્રાહ્મણો બધાએ આશ્ચર્યચકિત થયા. દૂરથી આ ધૂળની ડમરીને જોઈ છે. તમઃ કિમેતત કુત એતત, આ ધૂળ ક્યાંથી આવી? આ બધું શું છે? અંધારા જેવું કેમ દેખાય છે?
શું પ્રલય તો નથી થવાનો ને? અરે અત્યારે પ્રાચીન બરહી નામનો રાજા જીવિત છે, તેથી કોઈ ચોર લૂંટારાનો પણ ભય નથી. અત્યારે ભયાનક વાતાવરણ સર્જાયું છે, એનું કારણ શું છે? ત્યારે સ્ત્રીઓ બધી વાત કરવા લાગી કે આ દુષ્ટ દક્ષે પોતાની દીકરી સતીનો તિરસ્કાર કર્યો, એ જ પાપનું આ ફળ આવતું હોય એવું લાગી રહ્યું છે. અને જ્યાં આમ પરસ્પર બધા વાતચીત કરે છે, એકબીજાની સામું જોવે છે, ત્યાં તો ભયંકર ઉત્પાતો થવા લાગ્યા. અને વીરભદ્ર તો ત્યાં આવી પહોંચ્યો અને કેવું આયોજન કર્યું, બધાય ગણોને કહી દીધું યજ્ઞશાળાને ચારેય બાજુથી ઘેરી લેજો, કોઈ જ અહીંથી નીકળવો ન પડે. યજ્ઞ છે, પ્રસાદ દીધા વગર કોઈને એમને ન જવા દેવાય. યજ્ઞનો પ્રસાદ તો મળવો પડે. અને રુદ્રના સેવકોએ યજ્ઞ મંડપને બધી જ બાજુથી ઘેરી લીધો છે. કેટલાય ઠીંગણા છે, કેટલાય અસ્ત્ર શસ્ત્ર વાળા છે, કોક ભૂરા રંગના છે. આ બધા એનું વર્ણન તો ન સાંભળ્યા જેવું છે. ભૂત પ્રેત ને પિશાચો ને બધાય પિંગે પિશંગેર મકરોદર નાનનેહી પર્યાદ્રવદ્ભીર વિદુરાન્વરુદ્યત. ભયંકર આકૃતિ વાળા આ બધાય શિવના ગણોએ યજ્ઞ મંડપને ઘેરી લીધા. વીરભદ્રે આદેશ કર્યો કે આ યજ્ઞશાળાને તોડી નાખો. યજ્ઞશાળાને છિન્ન ભિન્ન કરવા લાગ્યા છે. કેટલાક પત્ની શાળામાં ગયા, એને નષ્ટ કરી. કેટલાકે અગ્નિદ્ર શાળાને તોડી નાખી છે. કોઈ તો યજમાન ગૃહની અંદર કરી ગયા, પાકશાળાને નષ્ટ ભ્રષ્ટ કરવા લાગ્યા. યજ્ઞના પાત્રોને પણ ફોડી નાખ્યા છે, અગ્નિઓને ઓલવી નાખી. અરે યજ્ઞ કુંડની અંદર પેશાબો કર્યા છે. મુનિઓને પણ હેરાન કરવા લાગ્યા, સ્ત્રીઓને ડરાવવા અને ધમકાવવા લાગ્યા છે. જ્યાં ક્ષણ પહેલા જ વેદ મંત્રોની આહુતિઓથી આખું વાતાવરણ ગુંજતું હતું, અને ક્ષણ માત્રની અંદર ત્યાં રુધિરના રેલાઓ હાલ્યા છે. પળ પહેલા જ્યાં વેદ ગવાતા, રુધિર તણા રેલા રેલાતા, ભૂત પ્રેત કરતા હોકારા, દેતી ડાકણ જ્યાં બેકારા. આજે સ્થાન વાતાવરણ આખું બદલાઈ ગયું. ચારેય બાજુ મારો મારો ને કાપો કાપોના અવાજો થવા લાગ્યા છે. આ ભૂત પ્રેત ને દેવતાઓએ જોયા. દેવતાઓ સમજી ગયા કે કંઈક ગડબડ છે. દેવતાઓ પણ દૂર ખસવા લાગ્યા. પણ ઓલા બધાય ચારે બાજુ ચોકી કરીને ઉભા હતા. જે બહાર નીકળવા જાય પકડી અને એને અંદર નાખીને પછી મારે. મારો કાપો થયા ઉચારો, ભાગ્યા દેવોને થયો દેકારો. દેવતાઓ ભાગવા જાય. વીરભદ્રે આદેશ કર્યો કે બધાયને બંદી બનાવી લે, કોઈ ભાગી ન જાય. ભૂત પ્રેતોએ દોડી દોડી અને બધાયને પકડવાનું શરૂ કર્યું છે. ભૃગુમ બંધ મણિમાન વીરભદ્ર પ્રજાપતિમ ચંડિશ પૂષણમ દેવમ ભગમ નંદીશ્વરો ગ્રહિત. વીરભદ્રે બધાય ભાગતા હતા. કહ્યું कि कहाँ भाग रहे हो, यज्ञ में आपको खूब भाग मिलने वाला है. देवताओं बधाई यज्ञમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આવો હમણાં તમને બધાને ભાગ આપી દઉં. ખાલી હાથે કોઈ જ આવવાનું નથી. દક્ષિણા તો લેતા જાઓ. બધાને દોરડાથી બાંધ્યા. વીરભદ્રે પૂછ્યું કે આ બધાને શું દંડ આપવો જોઈએ? ભૂત પ્રેતોએ કીધું મહારાજ, ઓલા સફેદ દાઢીવાળા ઋષિ છે ને, એ ભૃગુ ઋષિ જ્યારે આપણા સ્વામી મહાદેવજીનું અપમાન થતું હતું ત્યારે પોતાની આમ દાઢી ઉપર હાથ ફેરવી અને ખુશ થતા હતા. આ શબ્દ સાંભળતાની સાથે વીરભદ્રને ક્રોધ આવ્યો. એ ભૃગુ ઋષિની દાઢી એવી જોરથી પકડી અને એ કામ ઝાટકો માર્યો, મૂળ સહિત દાઢી અને મૂછોને ખેંચી નાખ્યા છે. નો હજાયાની જરૂર પડે, નો કાતરની જરૂર પડે. કેટલી વેદના થઈ છે. ભૂત પ્રેતોએ કીધું મહારાજ, આ ભગ નામના બધા દેવતાઓ જ્યારે દક્ષ આપણા સ્વામીનું અપમાન કરતા હતા અને શાપ આપ્યા ત્યારે આંખ ફાડી ફાડી અને જોતા હતા અને ઈશારો કરી અને ઓલા દક્ષને ઉશ્કેરતા હતા. આ સાંભળતાની સાથે ભગસ્ય નેત્રે ભગવાન પાતિતસ્ય ઋષા ભુવિ,
ઉજ્જહાર સદસ્થોક્ષણા યશ પંતમ સુસુચત. વીરભદ્રે તેની આંખો કાઢી નાખી છે. કીધું હવે બતાવો બીજા કોણ નિંદા કરતા હતા. નિંદા કરનારનું ફળ જોજો. જેણે જેણે પણ શિવની નિંદા કરી અને એમાં સાખી પુરાવી હતી એ બધાને એનું ફળ મળશે. ભૂત પ્રેત કે મહારાજ આજે પૂષા દેવતાઓ છે એ આપણા સ્વામી મહાદેવજીને જ્યારે દક્ષ ગાળો આપતો હતો એને વિશે જેમ ફાવે એમ બોલતો હતો ત્યારે બધાએ દાંત કાઢી કાઢી અને હસતા હતા. ના સાંભળતાની સાથે વીરભદ્રે જેમ બલરામે કલિંગરાજના દાંત તોડી નાખ્યા એવી જ રીતે એક જોરથી મુષ્ટિકાનો પ્રહાર એના ઉપર કર્યો કે 32 દાંત બહાર નીકળી. આવી રીતે બધાને યોગ્ય દંડ આપી અને કાઢી મૂક્યા. પણ હજી મેન વ્યક્તિ બાકી છે. દક્ષ પ્રજાપતિની સામે વીરભદ્રની નજર પડી છે. જેમ આકાશમાંથી મેઘ જળુંબે એવી રીતે આજ વીરભદ્ર એ દક્ષ પ્રજાપતિ ઉપર એમ જળુંબો છે. ધરણી ઉપર વાગ જળુંબે, ડુંગર ઉપર મેઘ જળુંબે, તેતર ઉપર બાજ જળુંબે, વૃક્ષ ઉપર વીજ જળુંબે. ધરણી ઉપર વાગ જળુંબે, ડુંગર ઉપર મેઘ જળુંબે, તેતર ઉપર બાજ જળુંબે, વૃક્ષ ઉપર વીજ જળુંબે. મુરલી ઉપર નાગ જળુંબે, ઉંદર ઉપર કાળ જળુંબે, ધાવણ ઉપર બાળ જળુંબે, માણસ ઉપર કાળ જળુંબે. મુરલી ઉપર નાગ જળુંબે, ઉંદર ઉપર કાગ જળુંબે, ધાવણ ઉપર બાળ જળુંબે, માણસ ઉપર કાળ જળુંબે. એમ જળુંબ્યો વીરભદ્ર તો એમ જળુંબ્યો વીરભદ્ર તો એમ જળુંબ્યો. સુખદેવજી મહારાજ કે રાજા જેમ સોરઠની ધરતીનો કોઈ ડાલા માથો સિંહ એમ મૃગ ઉપર જેવી રીતે ત્રાટકે એમ આજ વીરભદ્ર દક્ષ પ્રજાપતિને જોતાની સાથે એના ઉપર ત્રાટકો છે અને પૃથ્વી ઉપર પટકાયરો. આક્રમ્ય રોષસી દક્ષસ્ય અને એની છાતી ઉપર ચડી ગયો. ખડગથી એનું માથું કાપવા લાગ્યો. થોડો પ્રયત્ન કર્યો પણ માથું કપાય નહીં. વીરભદ્રને આશ્ચર્ય થયું અને આમ તેમ નજર કરી યજ્ઞ મંડપની અંદર પશુઓના બલિ ચડતા હતા. આ દ્રશ્ય વીરભદ્રે જોયું અને એને યાદ કરી અને યજમાન પશોહો કસ્ય કાયેતાન હરત શિરઃ, જેમ કસાય બકરાનું માથું વાઢી નાખે એમ વીરભદ્રે દક્ષનું માથું દળથી અલગ કરી અને હવન કુંડની અંદર હોમી દીધું છે. સંગીત વાળાને જ મજા પડી ગઈ નહીં? હે આજ મેળ પડ્યો. આખું સેશન સરસ વગાડ્યું. જય જયકાર કરતા શિવના ગણો પાછા કૈલાસ પર ચાલ્યા ગયા છે. સમજવા જેવી વાત ને સમજવા જેવી કથા. જે ભગવાનના ભક્તનું અપમાન કરે, એનો દ્રોહ કરે કે એની નિંદા કરે, એ બધાયની દશા આવી થાય અને થાય છે. કદાચ શરીરનો નાશ ન થાય પણ એના જીવનો નાશ થઈ જાય. વચનામૃતમાં મહારાજ કહે એના જીવનો નાશ થઈ જાય પછી ક્યારેય ભગવદ માર્ગે ચાલી ન શકે. આનું કારણ વાલા ભક્તજનો એક જ છે. જ્યારે કથા શરૂ થઈ હતી ત્યારે આ બધી વાત આવી હતી.
માનના કારણે દક્ષ પ્રજાપતિને શિવ ઉપર દ્વેષ હતો, એમનું અપમાન કર્યું અને એના જ દોષે આજ એને જ મૃત્યુને ઘાટ ઉતાર્યો. માથું કપાઈ ગયું દક્ષનું. જે વ્યક્તિ પોતામાં માન નામના દોષને સ્થાન આપશે એનો જીવ નાશ પામશે. આવી રીતે સ્વભાવો દોષો એને ટાળવા માટેની આ કથા છે. આ બહુ સમજવાની બધી વાતો છે. આપણા એવા કંઈક સ્વભાવો હોય, હૃદયની અંદર કંઈક માન હોય, એને ત્યાગ કરી અને નિર્માનીપણે થઈ દાસના દાસ થઈ અને રહીએ તો એનાથી ભગવાન અને સંતો ખૂબ રાજી થાય અને આ મહાહાનિમાંથી આપણે બચી શકીએ. એવી અદ્ભુત આ કથા છે. માનને કારણે ઘણાનું પતન થયું છે. માને દક્ષ પામ્યો અતિ દુઃખ, થયું મોતને વણશું મુખ. માને ગયું રાવણનું રાજ, માને થયું બહુનું અકાજ. માને ગયું કૌરવનું કુળ. જ્યાં પણ આવી હાનિઓ થઈ છે ને ઉત્પાતો થયા છે એની પાછળનું મૂળ કારણ એ માન છે. માને સુર અસુર છે દુખી, માન રાખી થયા કોણ સુખી. આ જગતની અંદર કોણ એવો પુરુષ છે કે જે માનને રાખી અને સુખી થયો હોય? બધાને દુઃખ ભોગવવું પડે છે. માટે વાલા ભક્તજનો, આ કથા સાંભળી અને આપણે એટલો જ બોધ લેવાનો, આપણામાં કંઈક આવા સ્વભાવો હોય તો એને આ કથા વાર્તા દ્વારા ટાળી અને ભગવાન અને સંતોના રાજીપાના અધિકારી બની જઈએ. એ શબ્દોની સાથે આ કથાને અહીં વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા